જો મિત્રો આશીષ બ્લોગર તો ફાઇનલી મિત્રો આપણે વિક્ટર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે અમારું સેન્ટર. તો બીજા ભાઈબંધો પણ આવી ગયા છે ને હું પણ આવી ગયો છું. તો તમે જોઈ શકો છો આ છે અમારું ટ્રેનિંગ સેન્ટર ને આ છે અમારા ફ્રેન્ડ સર્કલ ને આપણે મિત્રો ગણેશ સ્થાપના કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આ છે આપણે પિયુષભાઈ. તો મિત્રો અમે લેટ થઈ ગયા હતા એના કારણે તમને બીજો વિડીયો નથી બતાવી શક્યા, પણ જે આવ્યો છું તો એટલો ઉતારી દીધો છે. તો ચાલો આ છે અમારા ફ્રેન્ડ સર્કલ. તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજો બ્લોગર એ ભેગો થઈ ગયો છે. જો મિત્રો આશીષ બ્લોગર, આપણે આ બાપુ તમે જોઈ શકો છો અહીંયા હરકિશનભાઈ ને આ આપણા ગણપત દાદા ને આપણા દાદા છે. તમે જોઈ શકો છો લાલા કેમ છે ભાઈ? ઉમેશ. તો મિત્રો આપણે ગણેશ સ્થાપના કરી લીધી છે. તમે જો છો આ ગણેશ સ્થાપના કરીને અમે બધા મિત્રો અહીંયા બેઠા છીએ. ત્યારબાદ અમે જવાના છીએ ગામમાં અને ના પણ આપણે ગણેશ સ્થાપના કરવાની છે. તો એ પહેલાં આપણે આશીષભાઈને એક સોંગ સાંભળી લઈએ. ચાલો આશીષભાઈ. માડી બાદલડી તુને વિનવે રે બેઘડી તું નાસી લેને રંગ મોરલા એ જાય છે મારે સહેલીનો સાથ રે બેઘડી રે નાસી લેને રંગ મોરલા ઓ માડી બાદલડી તુને વિનવે રે બેઘડી રે નાસી લેને તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે આપણે આશીષભાઈનો અવાજ કેવો લાગ્યો. તમે જોઈ શકો છો આ બધા મારા ફ્રેન્ડ સર્કલ. તો મિત્રો આપણે વિક્ટર વીટીઆઈ સેન્ટરથી વ્યા છીએ. આવતા વખતે ખૂબ વરસાદ હતો એના કારણે અમે ને મારા મિત્રો બધાય પલળી ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને બસ હજી નાયા છીએ ને અત્યારે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે અમારા ગામમાં. તો એ પણ આજે જોવા જવાનું છે. તો ચાલો તે ગણપતિ દાદાના દર્શન કરીએ અને જોવા જઈએ. ગણપતિ દાદાની તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો અને આપણે આગળ જોવા જઈએ.
સ્થાપના કરવા નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ઠેઠ સુધી બ્લોગમાં જોડાઈ રહેજો અને મજા આવશે. તો ચાલો ગણેશ બાપાની સ્થાપના કરીએ. ગણેશ સ્થાપના કરી નાખી છે અને આજનો દી ખૂબ મજા આવી. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી બતાવજો. ને ગણેશ ચતુર્થી બધાને શુભકામનાઓ. ને પાછા નવા બ્લોગમાં મળીએ. જય માતાજી.